वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिरानन्दम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामी नारायण प्रभो। त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। प्रथमना 24માં વચનામૃતમાં સંવત 1876ના પોષ સુધી છઠને દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. જ્ઞાને કહીને સ્થિતિ થવાનું અને ભગવાનનો મહિમા સમજવાનો. એમાં હવે પહેલી વાત બધી કૃપા વાક્ય છે શ્રીજી મહારાજની. પછી હવે બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે. કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોય, અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય, ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે, તો પણ અપૂર્ણપણું રહે છે ને અંતર સૂનું રહે છે. એનું શું કારણ છે? આવો પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામી પૂછે છે શ્રીજી મહારાજ. પેલા બધા સંકલ્પ બંધ કરી દો, સ્વિચ ઓફ કરી દો, બધી ઓલી બાજુની સ્વિચ. સંસારી મટી જાવ તો એમ માની લ્યો હું આત્મા છું, મારે કોઈ ગામ નથી, નામ નથી, સ્ત્રી નથી, છોકરા નથી, કાંઈ નથી. આવડે છે સ્વિચ ઓન કરતા, ઓફ કરતા આવડે છે. બંધ કરી દો બીજા વિચારો. કાંઈ કોઈ ફાવ્યો નથી ને ફાવવાનો નથી. કાંઈ કોઈને કોઈ દી કાંઈ હોનાની પાક બાંધી નથી દીધી, કોઈએ સાફા બાંધીને વધાવ્યા નથી કોઈને. ગમે એટલું કરશો તો હાડ 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 સંસારમાં કરશે. એને ભૂલો. ભૂલ્યા કે આ વાત કરું છું વધારે સાંભળે. કોણે પ્રશ્ન પૂછ્યો? બ્રહ્માનંદ સ્વામી. કોને પ્રશ્ન પૂછ્યો? શ્રીજી મહારાજ.
શું પૂછ્યો? કોઈ ઇન્દ્રિયો કોઈ વિષયમાં તણાતા નથી. કેવી સ્થિતિ કહેવાય ભક્તની? ઇન્દ્રિયો પણ વિષયમાં તણાતા નથી, અંતઃકરણમાં ખોટા કાટ થતા નથી. સ્થૂળ શરીરને બરાબર નિયમિત કર્યું છે, અંતઃકરણને બરાબર કાબુમાં કર્યું છે. લે, અને ભગવાનનો નિશ્ચય પણ બરાબર છે. એવો ભક્ત છે એને અપૂર્ણપણું રહે છે અને અંતર સૂનું સૂનું રહે છે. આનું કારણ શું છે? આવો પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજને પૂછ્યો છે. પહેલા તો હું તમને એ પ્રશ્ન પૂછું છું, વચનામૃત એટલે શું અને વચનામૃતના પ્રશ્નો એટલે શું? વચનામૃતનો પ્રશ્ન એટલે મૂર્તિમાં. કેવી રીતે મૂર્તિમાં? તો કે આવો ભક્ત સભામાં બેઠો છે એને બ્રહ્માનંદ સ્વામી જાણે છે. એની કસર ટાળવા માટે બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. આના વચનામૃત મૂર્તિમાન છે. આજે પણ આ સભામાં આવા ભક્તો સભામાં બેઠા છે એટલે જ આ પ્રશ્ન આપણી સમક્ષ રજૂ થયો છે. આના મૂર્તિમાન વાત. પ્રશ્ન ઉપસ્થિત પૂછવામાં આવ્યો છે પણ મૂર્તિમાન તત્વો હતા એટલે પૂછવામાં આવ્યો છે. પૂછનાર બ્રહ્માનંદ સ્વામી પણ પ્રત્યક્ષ મૂર્તિમાન હતા, સાંભળનાર શ્રીજી મહારાજ પણ પ્રત્યક્ષ મૂર્તિમાન હતા. પેલા વચનામૃતના પ્રશ્નોની મહત્તા આમ સમજો. જે વખતે જે સભામાં જે પ્રશ્ન ઉપસ્થિત કરવાની જરૂર હતી એ જ પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને એ પ્રશ્નનો જવાબ જે વખતે જેવો આપવાની જરૂર હતી એવો જ એ પ્રશ્નનો ઉત્તર શ્રીજી મહારાજે આપ્યો છે. સમજાય છે? આજે પણ આ પ્રશ્ન આવો જ મૂર્તિમાન છે. ઇન્દ્રિયો કોઈ પણ વિષયમાં તણાતા નથી એવો ભક્ત છે. ઇન્દ્રિયો એટલે શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. એના આહાર પંચ વિષયો એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. હું તમને પ્રશ્ન સમજાવું છું, ઉતાવળ કરતા નહીં કોઈ. એ તો આવતું થઈ ગયું નવું વર્ષ ને નવું ધોહરું ને નવી મજૂરી. કાંઈ ચિંતા કરોમાં લાભ પાંચમે જૂતી જવાના છે બધા. હાલતું થઈ જ ગયું. કાલ પરિવારથી એટલે ગયા મોટા બધા એકબીજાને કરાવ્યા કે બાપા બાપલિયા હાલે રાખજો, તોહરે હાલે જ રાખજો, હાલે જ રાખજો. મૂંગફળીના કાંચીના બળદિયાની જેમ. એ બાપા ખોટું નહીં થાય, બહુ ઉતાવળ રાખતા નહીં, કાંઈ મૂંઝાતા નહીં. હવે શાંતિથી બધા વિચારો છોડીને બેસજો. ઇન્દ્રિયો એટલે શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. અને પંચ વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એમાં શ્રોત્રેણ ગ્રાહ્ય શબ્દ, કાનનો વિષય શબ્દ છે. ચક્ષુષા ગ્રાહ્ય રૂપમ,
આંખનો વિષય રૂપ છે. નાસાગ્રાહ્ય ગંધ, નાસિકાનો વિષય ગંધ છે. રસનયા ગ્રાહ્ય રસ અને ત્વચા ગ્રાહ્ય સ્પર્શ. સ્પર્શ ચામડીનો વિષય છે, રસ જીભનો વિષય છે, ગંધ નાસિકાનો વિષય છે, શબ્દ કાનનો વિષય છે, રૂપ આંખનો વિષય છે. આ પાંચેય ઇન્દ્રિયો પાંચેય વિષયમાં તણાતા નથી. આવો ભક્ત છે. બ્રહ્માંડ સ્વામીનો પ્રશ્ન કેટલો હાઈએસ્ટ છે. આ પ્રશ્ન કોને માટે છે? આપણે માટે છે. આમના મૂર્તિમાન પ્રશ્ન. કદાચ આપણા ઇન્દ્રિયો વિષયમાં તણાતા નહીં હોય, પછી હવે અંતઃકરણ એમાં ખોટા ઘાટ થતા નહીં હોય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ ચાર અંતઃકરણ. મનથી ભગવાનની મૂર્તિ સિવાય કદાચ કોઈનું મનન નહીં થતું હોય, ચિત્તથી ભગવાનની મૂર્તિ સિવાય બીજાનું ચિંતન નહીં થતું હોય, બુદ્ધિથી ભગવાન સિવાય કોઈનો નિશ્ચય નહીં થતો હોય, કોઈનો નિશ્ચય બુદ્ધિમાં નહીં પેસતો હોય, અને અહંકારથી ભગવાનને મૂકીને બીજાનું અભિમાન નહીં ધારણ કરતા હોય. હું ભગવાનનો, મને ભગવાન મળ્યા છે એવું અભિમાન રાખતા હશું. માટે અંતઃકરણમાં ખોટા ઘાટ થતા નથી. ઇન્દ્રિયો પણ પંચ વિષયમાં તણાતા નથી. અને ત્રીજો પોઈન્ટ પ્રશ્નમાં છે, ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે. ગજબ પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્નમાં કેટલો વિરોધાભાસ છે, અને આ વિરોધાભાસી પ્રશ્ન સહજાનંદ સ્વામી સ્વીકારી લીધો છે અને એનો ઉત્તર આપ્યો છે. સહજાનંદ સ્વામીએ પણ કહ્યું નથી કે આ ઉત્તર ખોટો, પ્રશ્ન ખોટો છે. કારણ કે ભગવાનનો નિશ્ચય યથાર્થ છે તો પણ અપૂર્ણપણું કેમ રહે છે? આ કેવલો વિરોધ. નિશ્ચયમાં ક્યાંય અપૂર્ણપણું હોઈ શકે? ન હોઈ શકે. નિશ્ચયમાં કોઈ દિવસ અપૂર્ણપણું હોય નહીં, અપૂર્ણપણામાં કોઈ દિવસ નિશ્ચય હોય નહીં. સહજાનંદ સ્વામીને આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું કેમ રહે છે, અને અંતર સોનું સોનું કેમ રહે છે? ગજબનો પ્રશ્ન પૂછાણો છે. આ વ્યસન મુક્તિનો પ્રશ્ન નથી, વિષય મુક્તિનો પણ પ્રશ્ન નથી. વ્યસન મુક્તિથી આ ભક્ત પર છે, વિષયથી પણ આ ભક્ત પર છે, વ્યસનોથી પણ આ ભક્ત પર છે. અંતઃકરણના ઘાટ સંકલ્પો એનાથી પણ આ ભક્ત પર છે. પછી લઈ ગયા નિશ્ચયમાં, નિશ્ચયની લેબોરેટરીમાં એ ભક્તને લઈ ગયા. નિશ્ચય બરાબર છે તો કે નિશ્ચય પણ યથાર્થ છે. પછી લઈ ગયા પૂર્ણપણાની લેબોરેટરીમાં, ત્યાં કાંટો નીચો આવ્યો કે ભાઈ આ તો અપૂર્ણપણા વાળો છે. અને આનું અંતર શું છે, આનું કારણ શું? તમને નથી વિચાર આવતો? વચનામૃતના આ વિચારશીલામાં ઘણા બેઠા છે, નથી વિચાર આવતો કે આ પ્રશ્નમાં કેટલો વિરોધાભાસ છે, આ પ્રશ્નમાં કેટલો વિરોધાભાસ છે. હે ઓલા કે યત્ર વહનિસ્તત્ર ધૂમ, યત્ર ધૂમસ્તત્ર વહનિ. જ્યાં ધુમાડો ત્યાં અગ્નિ. તો બીજાએ કીધું જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ નહીં, અને અગ્નિ હોય ત્યાં ધુમાડો ન હોય.
અગ્નિ પ્રજ્વલિત થયા પછી ધુમાડો વિખાઈ જાય છે. અગ્નિ જ્યાં સુધી ધૂંધવતો હોય ત્યાં સુધી જ એમાંથી ધુમાડા નીકળે છે. એટલે ઓલા કીધું યત્ર ધુમસ તત્ર વહની, જ્યાં ધુમાડો જ્યાં અગ્નિ. ત્યારે બીજા નહીં આવી કે કીધું નહીં, જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ ન હોય, અગ્નિ હોય ત્યાં ધુમાડો ન હોય. એમ એક વચનામૃત એમ કે છે યત્ર નિશ્ચયસ તત્ર પૂર્ણ કામસ્તમ. બસ આ નિશ્ચય, આ વચનામૃત એમ કે છે, આ પ્રશ્ન એમ કે છે યત્ર નિશ્ચય તત્ર અપૂર્ણત્વ. આ મોટામાં મોટો વિરોધ, પ્રશ્નમાં જ વિરોધ આવેલો છે. છતાંય સહજાનંદ સ્વામીએ આ પ્રશ્ન સ્વીકારી લીધો છે. બહુ સત્ય પ્રશ્ન છે. સમજાણો પ્રશ્ન? સંકલ્પો બંધ કરીને બેસજો મારા ભાઈ. અરે અહીં ભાઈ બીજ નદી અહીં આવ્યા, જો ગયા હોત બેન ને ત્યાં તો વારણા તો લેત. આવા ગોટા સડતા નહીં, આવા ભાઈ બીજ ને ઘોડે સડતા નહીં. સામે મના બેહો, બહુ ભાઈ બીજું કાઢી નાખી. ભાઈ એવો એવો કોરે કોરો છે અને બેન એવી કોઈ કડાક છે. કાંઈ વેલ્યું નહીં ભાઈનું, કાંઈ વેલ્યું નહીં બેન. સાનંદના સંકલ્પના ઘોડા ખેલવતા નહીં. સાનંદના બેહો મહેરબાની કરીને અને સાંભળો. આ કોણ કહેશે આ પ્રશ્ન યથાર્થ? બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને શું પ્રશ્ન પૂછ્યો? ચાલો ઊંચો હાથ કરો, બરાબર બોલી શકો એ ઊંચો હાથ કરો. આ પહેલી સભા યુવાનોની સભામાંથી ઊંચો હાથ કરો, બરાબર કહી શકો. ગોટા નહીં વાળવાના. બોલો રમણીકભાઈ. ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે. ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે, પણ અંતર સૂનું સૂનું કેમ રહે? બરાબર છે, બેસી જાઓ ભાઈ. આ પ્રશ્ન બરાબર બોલ્યા છે, આખો બોલ્યા. બોલો ચંદુભાઈ. ઇન્દ્રિયો છે તે વિષયોમાં જતી નથી. અંતઃકરણની અંદર કોઈ સંકલ્પ વિકલ્પ કે ઘાટ ઉડતા નથી. ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે, છતાં પણ અંતઃકરણ સૂનું લાગે છે અને અપૂર્ણપણું લાગે છે. શાબાશ. એનું કારણ શું છે? એમ આ ચંદુભાઈ સુરેજા ભુજથી આવ્યા છે. એ સિંચાઈ ખાતામાં ફરજ બજાવે છે. એ વેશથી સ્વામિનારાયણ નથી, પણ પ્રશ્ન યથાર્થ એને સંભળાવી દીધો. એને કંઠી સ્વામિનારાયણની નથી, પણ એ કોઈની ધ્યાન શિબિરમાં 12 વર્ષ થયા જાય છે અને 12 કલાક એ લોકો સ્થિર બેસે છે, હેલા વગર. એનું ફળ એને અહીં મળ્યું. આખી સભામાં એ જેટલા સ્થિર બેસે છે એટલા કોઈ નથી બેસતા. એ હસમુખભાઈ વગેરે હું જોઉં છું સભામાં, કારણ કે એને પ્રેક્ટિસ કરી છે. ધ્યાન શિબિરમાં જાય છે, પણ ધ્યાનમાં કાંઈ આકાર નથી બતાવતા એ લોકો, એટલે આને સંતોષ નથી થતો. હવે આકાર ભૂમિમાં આવ્યા છે. સાંભળો, 3 મહિના વર્ષમાં એ સેવામાં આપે છે. ધ્યાન શિબિરમાં 3 મહિના 1 વર્ષમાં એ 12 મહિનામાં 3 મહિના ધ્યાન શિબિરમાં સેવા આપે છે. ધંધો છોડીને, નોકરી છોડીને, રજા ન મળે એવા પ્રસંગોમાં એ નોકરી છૂટી જાય તો ભલે છૂટી જાય, હું ગયો એટલે ગયો. પણ એને ધ્યાન અંતે કઈ દેખાતું નથી. રામાન સ્વામી ને આત્માન સ્વામીએ સમાધિ કરાવી હતી ને કઈ દેખાડ્યું નહીં. એવું ચંદુભાઈ ને કઈ દેખાતું નથી. અને ચંદુભાઈ એમ કે છે મારે કઈ જોવું છે ધ્યાનની અંતે.
એ બહુ સ્થિર બેસીને સાંભળે છે, કારણ કે એની પ્રેક્ટિસ કરી છે, કલાકો સુધી ધ્યાનમાં બેસે છે. હું પ્રશ્ન પૂછાણો, ચાલો એવું યથાર્થ કોણ કહેશે? રમણીભાઈ, તમે 50% છો જવાબ દેવામાં. સ્થિર થતા શીખ્યો, ધંધામાં પણ, નકર પાછા ગામડા ભેળા થઈ જાઓ. ધંધામાં સ્થિર થઈ ગયો, અહીંયા સ્થિર થઈ ગયો. ભક્ત તો એને કહેવાય વ્યવહારમાં લબડ હબડ કરે અને ભજનમાં લાગી પડે, એને ભક્ત કહેવાય. ભજનમાં લબડ હબડ કરે અને વ્યવહારમાં ખૂટી જાય, ભગત. સમજે? લબડ હબડમાં સમજો છો ને આપણો તળપદી શબ્દ. વ્યવહારમાં લબડ હબડ કરે અને ભક્તિમાં લાગી પડે, એને ભક્ત કહેવાય. અને ભક્તિમાં લબડ હબડ કરે અને સંસારમાં લાગી પડે, ભગત. આમાં કેટલાય સંસાર બગાડીને આવ્યા છે, કેટલાય સંસારને કાલ આખો દી હમો નમો કરી અને આજ આવ્યા. કાલ આખો દિવસ સંસાર હમો નમો કર્યો. કેટલાય સંસારને ઢોળીને આવ્યા છે, સંસારને બહુ સ્થિર થાજો, બહુ સ્થિર થાજો. અને સભામાં બેસાય એમ બેસતા શીખો. આપણે નથી ક્યાંય આભળવા ગયા હોય ત્યાં બેઠા હોય એમ ન બેહાય. આ સભા છે, આ તો જીવતા મરવા થવાની, મરેલા ને જીવતા થવાની સભા છે. અહીંયા કઈ મહાણીઓથી બેહાય? અને ઓલો તો જીવતો એ મરી જાય, એ ભૂમિ છે, ત્યાં મહાણીઓથી બેહાય. બોલો, શું પ્રશ્ન પૂછ્યો? કોને પૂછ્યો? કોને પૂછ્યો? બોલો. બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો મહારાજને. હા. અને પ્રશ્ન પૂછ્યો કે ઇન્દ્રિયો અંતઃકરણ તણાતા નથી અને ઊંડા ઘાટ થતા નથી અને નિશ્ચય પણ યથાર્થ છે, તો પણ અપૂર્ણપણું કેમ રહે છે? અને અંતર શૂન્યું કેમ રહે છે? બહુ પ્રશ્ન સરસ પૂછ્યો છે, બહુ પ્રશ્ન. વિષયથી પર થઈ ગયેલા, અંતઃકરણથી પર થઈ ગયેલા અને નિશ્ચયમાં બરાબર થઈ ગયેલા, એમાં બ્રહ્માનંદ સ્વામીએ ખોટ બતાવી છે. અને એ બતાવેલી ખોટને સહજાનંદ સ્વામીએ યથાર્થ સ્વીકારી લીધી છે, કારણ કે તરત જ સહજાનંદ સ્વામી એનો જવાબ આપ્યો છે. અને આ પ્રશ્ન પૂછાણો ત્યારે કદાચ સભામાં થોડો ખળભળાટ પણ થયો હોય કે આવો પ્રશ્ન કોઈ દી પૂછાય નહીં, આવું કોઈ દી બને નહીં. વિષયથી પર થઈ ગયેલો છે, અંતઃકરણથી પર થઈ ગયેલો છે, ભગવાનનો નિશ્ચય છે, એનો કોઈ દી અપૂર્ણપણું હોય અને એનું અંતર કોઈ દી શૂન્યું રહે? આવો ખળભળાટ થોડોક સભામાં તેદી થયો હતો, પણ સહજાનંદ સ્વામીએ આ પ્રશ્ન સ્વીકારી લીધો. એટલે ખળભળાટ બંધ થયો. પછી સહજાનંદ સ્વામી હવે એનો ઉત્તર આપે છે. સહજાનંદ સ્વામી સીધા એમ બોલે છે, એ જ હરિભક્ત ને મોટી ખોટ છે. એ જ હરિભક્ત ને મોટી ખોટ છે. કેમ? જે કામાદિક શત્રુથી રહિત કર્યો છે, તથા નારદ સનકાદિક જેવા સંતના માર્ગમાં રાખ્યો છે, તથા પ્રગટ પુરુષોત્તમે પોતાનું સ્વરૂપ મને કૃપા કરીને સમજાવ્યું છે, ઓળખાયું છે, એમ સમજતો નથી. એ જ હરિભક્તને મોટી ખોટ છે. સમજાણું? આ 3 પોઈન્ટને સમજી શકતો નથી. કેવો આ માનવનો, મનુષ્યનો દેહ કેટલો સરસ મને આપ્યો છે.
કામ ક્રોધાદિકથી મને રહિત કર્યો. પંચ વિષયમાં મારા ઇન્દ્રિયો ક્યાંય તણાતા નથી, આવો મને બનાવ્યો છે. અને આવા સાધુ એની ભેળો મને રાખ્યો છે એ એને ખબર નથી. હાવ ગબરગણ કહેવાય ને, આવા સાધુ ભેળો મને રાખ્યો છે. આવા સાધુ ભેળો મને રાખ્યો છે અને મને કામ ક્રોધાદિક દોષ વિનાનો કર્યો છે. જે કામાદિક દોષો એ બ્રહ્માના 4 માથાને કાપી નાખ્યા. બ્રહ્મા જો ને સર્વેનો બાપ, એને સૂતાને કર્યો સંતાપ. જોયું? ઋષિ સૌભરી સફરી સંગરે, જોઈ તરત વ્રત કર્યું ભંગરે. નારદ પર્વતે નિરખી સુંદરી રે, ઈચ્છા બેઉએ વરવા કરી રે. જોયું? સૌભરી ઋષિ 1000 વર્ષ સુધી પાણીમાં બેસીને તપ કરનારો સૌભરી ઋષિ પાણીથી શરીર ઓગળ્યું પણ વાસના ઓગળી નહીં. પરિણામે માછલા અને માછલીનું મૈથુન જોઈ અને આને માયલો જાગી ગયો અને લંગોટી ખભે નાખીને થયો ચાલતો અને ગયો એલા રાજાના રાજ્યમાં અને નાખ્યું માગું ન્યાઓ કે તમારે 50 કન્યા છે, એક પરણાવો મારી આવી. પણ આને તપના બળથી એવું તેજસ્વી સ્વરૂપ કર્યું, સફારી પહેરીને સેન્ટ છાંટ્યું, પાવડર લગાડ્યા, સાટ 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 કરતો આવ્યો. બધાને હા 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 50 કન્યાઓ. એ મામ ઋણીશ્વ, મામ ઋણીશ્વ, મામ ઋણીશ્વ, મામ મને હવે મને વરો, મને વરો, મને વરો. તમે એક નાળિયેર નો છોડી ગયા, 50 છોડે ભાઈડો. તમે એક નાળિયેર ને હજી ખભે લઈને ફરો છો. અને 50 કન્યાઓને તે દિવસે સૌભરી ઋષિ સ્વીકારી લે છે. 50 ને પહેર્યો. જેને ઝૂંપડીની જરૂર નહોતી એ 50 કન્યાઓને પહેર્યો. 50 બ્લોક બાંધ્યા અને સૌભરી નગર સોસાયટી રજૂ કરી ઊભી કરી દીધી હાઈવે ઉપર. આવા કામાદિક લોટકા છે. ઈ કામાદિક થી પ્રગટ પુરુષોત્તમ નારાયણે મને રહિત કર્યો છે. ઈ કામાદિક થી ભગવાને મારી રક્ષા કરી છે. નારદ પર્વતે નિરખી સુંદરી રે, ઈચ્છા બેઉએ વરવા કરી રે. નારદ ઋષિ પર્વત ઋષિ મામો ભાણે બે નક્કી કર્યું એક ઠેકાણે. અમરીશ રાજી ઘેરે ગયા હતા. તો તમારા ગૃહસ્થને હું સાધુ આવે એટલે પેલા તો તમારું દુઃખ જ રજૂ કરો, અટાણે બીજું તમે બધા શું કરો છો, પેલા અમારું કરી દો કાંઈક, માળા પછી પેલા અમારું કરો છો કે નહીં? હા ભાઈ હાલો, પેલું તમારું, અમારું પછી. અમરીશ રાજાએ તરત પ્રાર્થના કરી નારદ ઋષિ પર્વત ઋષિ પાસે કે આ મારી કન્યા છે ને હપ્પણ થતું નથી, આને જરાક હાથ જોઈ ગયો. તો આને એમ કેવું હતું કે અમે હાથ ન જોઈ દઈ, ભગવાન સારું કરશે, શિક્ષાપત્રી વાંચજો એમ કેવું નહીં. પણ આના કઈ ફૂટ્યા છે ને આગળ પાછળના, હાથ જોયો અમરીશ રાજાની કન્યાનો. હાથ જોઈને કીધું એટલે આના ચંદ્ર તો અમારી યારે જ મળે છે, તમારે કઈ ચિંતા નહીં રહી. નારદજી એમ કીધું તાવલો પર્વત એના મામા થાય, પેલા તો મારી યારે નથી મળતા. આ એક જણા હારું મામો ભાણી બે ઝઘડ્યા, ન્યા જોવા ગયા હતા, ત્યાં જ ઝઘડ્યા. જોવા દેવાની વાત તો પછી રહી.
આવો મામલો રચ્યો તો નારદ પર્વતે અંબરીશ રાજાને આંગણે. અમને પરણાવો તમારી કન્યા. અંબરીશ રાજા મૂંઝાણા, આને ક્યાં પૂછ્યું? આ અમને ઘણા આવે અજાણ્યા, થોડુંક મુહૂર્ત જોઈ દો ને લગ્ન. પછી નક્કી બ્રાહ્મણ પાસે જાઓ, એ અમારું કામ નથી. અમારું જોયેલું મુહૂર્તમાં તમારું હરખું હાલે નહીં, વચ્ચે ભાંગી પડે. અમે કોઈ હારા માણા નથી. તમે માનો એવા હારા સુકન્યા અમે નથી. ભાઈ અમારી પાસે મૂળે જોડાવાનું ન હોય. ભગવાન તમારું હારું કરશે. 5 માળા કરજો. આ લગ્ન પ્રસંગ નિમિત્તે તમારો નિર્વિઘ્ન બધું થઈ જાય. અને નારદ પર્વતે જોયો હાથ, અને એના ચંદ્ર હારે કન્યાના ચંદ્ર ફિટ કરી દીધા. અને આ તો અમરમાં જ વરે એમ છે, અને અમે જળ આપીને જ જવાના. હવે તો અંબરીશ રાજા કે હવે શું થાય? પછી અંબરીશ રાજાએ કીધું, ભાઈ સ્વયંવર હું રચવાનો છું. આમી આ તો તમે આવ્યા એટલે તમને વાત કરી. આમી સ્વયંવરનો તારીખ તિથિ બધું નક્કી થઈ ગઈ છે. અહીં અમારો રાજાનો સમાજ છે, એમાં બધું રાખ્યું છે. બધાને મેં બોલાવ્યા છે ને એમાં આ કન્યાની પસંદગી થાય. અને કન્યા જેને પસંદ કરશે ને એને વરમાળા કન્યા પહેરાવશે. તે અમારું હું બોલ્યા કે એ તો હોજાઓ મહાપુરુષના પોખણા બેઠા ગયા અને તપ કરી કરીને બેયના સાંભળા ભેંસના સાંભળા જેવા થઈ ગયા હતા. હવે ઓલી કન્યાને એમની હારે હા પાડે અંબરીશ રાજા તો કન્યાનો શાપ લાગે, અને ના પાડે તો આ સાધુનો શાપ. તો તમે બહુ બીવો. કા ધ્યાન રાખજો, સાધુ છે ટાળે ગયો. આ વેશ બહુ બિહામણો છે, બહુ ફૂલ છે. પછી આમ ઓમ સાંભળતા હોય આમાં કાંઈ નથી તોય બીવે. કાંઈ નથી આમાં એમ સમજતા હોય, સમજતા ન હોય ઈ બીવે સાધુ થી તો બરાબર છે. પણ હાવ સમજતા હોય આમાં કાંઈ નથી તોય હાથ જોડે, બાપા 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 રાજી રહેજો, તમે કુરાજી ન થતા. એમાં ભાઈ અંબરીશ રાજા કે જો આ નારદ પર્વત ને હું ના પાડીશ તો એ મને શાપ આપશે, અને હું હા પાડીશ તો આ કન્યાનો શાપ લાગશે. માટે કીધું ભાઈ તમે સ્વયંવરમાં આવજો, ત્યાં ખુરશી મૂકી છે એમાં બેસી જાયજો. પછી કન્યા આવશે મારી, અને આ દાસી એની સાથે આવશે. બધા રાજાઓની સમૃદ્ધિનું વર્ણન કરશે, એની રૂપ લાવણતા, સમૃદ્ધિ, એની ખાનદાની, એની સાવર જંગમ મિલકત, એનું વર્ણન કરતા કરતા બધાય રાજાની ઓળખાણ આપશે આ દાસી. અને પછી આ મારી દીકરીને ઠીક પડે એને વરમાળા ફેરાવશે. આ સ્વયંવરમાં આવજો. આ બે કઈ કાંઈ વાંધો નહીં, અમે પેલા જ બેસી જાઉં નક્કી કરી લીધું રસ્તામાંથી કે આપણે પેલા બેસી જવાનું, નકર તો હું એલી બધા આપણે છેલ્લે બેસીશું. વચ્ચે કોક વરમાળા લઈ લે તો શું થાય? આપણે પેલી સીટ ને બીજી સીટ એમ. તો એટલે પર્વત હું પેલી ખુરશી, બીજી ખુરશી બે હું નો ભાગમાં આવે તો હું કરું? ઓલો નારદ કે હું પેલી ખુરશી. આ બે ઝઘડા રસ્તામાં જઈ ગયા. માળા ઓલો કે મારી પેલી ખુરશી, ઓલો કે મારી પેલી ખુરશી. એમ થતા થતા એ તો સ્વયંવરમાં ગયા અને બેસી ગયા બે. અને આવી ઓલી કન્યા આમ દરવાજામાંથી પ્રવેશ થતો તો વાલતે ગાલતે ધીમે ધીમે. હે તો આ બે એમ થયું અમને પરણે તો સારું, અમને વરમાળા પહેરાવે તો સારું. એમાં એમાં પાછો ઝઘડો. નારદ કે મને પહેરાવે તો બોલો કે મને મામા ભાણેજ નો ઝઘડો. પણ એવા મોહિત થયા છે બે જણા કે બે ના મોઢા માકડાના થઈ ગયા. કારણ કે ભક્તિ કરી હતી ને તો ભગવાને રક્ષા કરી કે આને માકડાના બનાવો ન કરા હાસી કોડે સંસી મરશું. પછી બે ના મોઢા માકડાના થઈ ગયા. કનોલી આવી કન્યા તો આમ હામું ન જોયું. ઓલા બે જણા કે આપણી હામું કાં જોયું એમ.
અને એ બે પાછા નારદજી સામું જોવે ઓલો પર્વત તો કે આનું મોટું માકડા નું છે, આને નહીં પરણે. ઓલો નારદજી પર્વત સામું જોવે તો એનું મોટું ઓલા ને માકડા નું લાગે કે આને નહીં પરણે. બે પાછા મકલાય. હવે આપણો વારો આવી જવાનો છે. બેમાંથી એકોયનો વારો ન આવ્યો. કન્યા પસાર થઈ આગળ નીકળી ગઈ છે અને આ બે ધુઆ ફુઆ થયા. અને ગયા ભગવાન પાસે. આ વખતે અમને સ્ત્રીનો વિરહ કરાવ્યો. એમ રામાવતારમાં તમને પણ સીતાનો વિરહ થાય. જાઓ, હું અમે શાપ આપી છે. આવો મામલો રચાનો હતો. આવા કામાદિક બળિયા છે. એવા કામાદિક થકી ભગવાન પુરુષોત્તમે મારી રક્ષા કરી છે. એને ભક્ત માનતો નથી. મોટી ખોટ છે. ભટ્ટ પંડિત પ્રવીણ પુરાણી રે, જેની સુધા સમાન છે વાણી રે. અગ્નિત્ર ને દીર્ઘતમા જેવા રે, એહ આદે બીજા કઈ એવા રે. નર અમર નારી ને સંગે રે, કોઈ રહ્યા નહીં શુદ્ધ અંગે રે. પછી હવે નિષ્કુળાન સ્વામી કહેતા ધરાઈ રહ્યા. એટલે એક કડીમાં બહુ સરસ કહી દે છે. હોય જશ જગત નો જેમાં જેનો રે, હોય જશ જગત માં જેનો રે. નારી ન મળી ત્યાં લગી તેનો રે. આબરૂ વાળો ક્યાં સુધી ગણાય? નારી ન મળે ત્યાં સુધી. નારી મળી એટલે આબરૂ વગી ગયું. ભટ્ટ પંડિત પુરાણી શાસ્ત્રી વિદ્વાન કોવિદ લેખક ઇતિહાસકાર કે કવિતાકાર કે સંગીતકાર ગમે હોય નારી મળી એટલે કોડી કિંમત. 4 दिन की चांदनी बीते, आगे बहुत अंधेरा. समझनार हरि बिन कोई न तेरा रे. हो જી 4 દિવસની ચાંદની છે. એ પહેલા 4 દીના લગ્ન હતા. હવે તો 4 કલાકમાં વાળો ગોટો. 4 દી વરરાજો અને આવડા મોકલાય આખા ગામમાં સાત પેલા છોકરા તો મર થઈ વરરાજો. અરે ઓલા વીડિયા વાળો તો અવળે મોઢે ઉતારે રોડ ઉપર. એક જણો હોન્ડા હાંકતો હોય અને બીજો અવળે મોઢે બેઠો હોય, કારણ કે વરરાજાની ગાડી વાંહે હોય. આ તો જો. અને ઓલા મોટી ડાયલ આમ મોટર ઉપર રાખી હોય સુશોભની, એટલે હું આ ગાડીમાં કહું આખું ઝાડવું ઊભું કરવું જોઈએ. આ ડાયલ થી દેખાય વરરાજો. આખો પીપળો મોટર ઉપર ખોડવો જોઈએ તો ખબર પડે કે આ ફલાણા પરિવારનો મોભી છે. અને એ 4 દિવસની ચાંદનીમાં જિંદગી આખી હારી ગયો છે. જિંદગી આખી હારી ગયો છે. એ જિંદગી હરાઈ જાય નહીં એટલા માટે પ્રગટ પુરુષોત્તમ નારાયણે મને કામાદિક થકી રહિત કર્યો છે એમ માનતો નથી. મોટી ખોટ છે. આમ શ્રીજી મહારાજ કહે છે. 4 દીધની ચાંદની છે. નથી તમને બધાને ખબર છે? તમને ઘરનું મારે કહ્યું આ કેવડું દુઃખ. વાહ જાય વાલતે ગાલતે પછી હાહુ પેલા ત્યાં પોખે. હાહુ એની દીકરી પછી પોખવાની હોય. આ લઈ પછી પેલા હાહુ પોખે ત્યાં અને એનું ધોણું બતાવ્યા હાડલામાં વીપી. અને આ તો મટકું મારે ની. આમ તો એમ બેહતો ને અહીં એમ નો બેહ્યો. અહીં હાહુ નથી ને. આ મટકું મારે નહીં હો.
આમ એવો મેષો મેષ થઈને આમ વરમાસી ઉપડ્યું હોય, એક હાથમાં તલવારનો ઢોકો, માથે આમ સમરું કાઢ્યું હોય, ટમટમનું લગાડ્યું હોય, સાફો બાંધ્યો હોય, આમ એનો હાર બાર હરખો કરવો હોય તો એનો અણવર કરે, એને આમ ન કરાય, ડિસિપ્લિનમાં ખોટો પડે. હજુ આટલામાં ત્રણ વીટે આમ જો, અને ઓલે મટકા વિના જોવે, વાત સાચી જો. આમ આમ એવી આમ જમાવટ થઈ ગઈ હોય, એક બાજુ આમથી ગીતાના આમ ગીતના આવતા હોય શબ્દો, એક આમ ઓલા પક્ષ તરફથી આવતા હોય, અને આ હો જાણે હવારે તો દિલ્હીની ગાદી મળી જવાની હોય, એવો મકલાતો હોય, એવો મકલાતો હોય. એને કહેવાય 4 દિનની ચાંદની, 4 દિનની ચાંદની. પણ મુક્તાન સ્વામી કે છે 4 દિન કી ચાંદની બીતે, આગે બહોત અંધેરા સમજ મન, હરી બિન કોઈ ન તેરા, હરી બિન કોઈ ન તેરા. હવેલું બતાવે હોય દોહરું કે આખા સંસારનું દોહરું તારી ઉપર છે, એટલે દોહરું બતાવ્યું એટલે એ સમજ્યો નહીં, મોહને ઘોડે ચડ્યો તો મને શેની હારે ઉપમા આપી. સમજાઈ ગયું તમને? તમારા હાહુએ તમને હું કીધું પોંકતી વખતે? આ બેતા વરમાં મારે નથી કેવું. પછી સાંભળેલું બતાવ્યું, મારી દીકરીનું સમજ્યું છું, તને ખાંડવાની છે મારા બેટા, યાદ ત્રાક બતાવી. તને વિંધનાર બીજું કોઈ નથી, તને વિંધનાર અમે તને ભેળી દેવાના છે અહીંથી. એમ કરતા કરતા ઘણું બતાવ્યું, બધું તમને યાદ હોય, મને તો હોય નહીં. પછી ઓલો લોટો, પછી નીચે ઢોળ્યો, ત્યાંથી ગાળાનો લોંદો લીધો, અહીં સોંપ્યો. અહીંયા કોક નો પગ ઈડો હોય, સેટો રેજો, સફાઈ કરી છે, સેટો રેજે. અને હા હું ગાળાનો લોંદો લઈને અહીં સોંપડે તો કઈ નહીં. આ મોહને વશ થઈ માણસ જિંદગી ખોઈ નાખે, મોહને આધીન થઈને માણસ પોતે વટી જાય છે. આવા મોહ, આવા કામ, આવા ક્રોધ, એનાથી પુરુષોત્તમ નારાયણે મને રહિત કર્યો છે. આવા દોષ થકી મારી રક્ષા કરી છે પુરુષોત્તમ નારાયણે. એમ નથી સમજતો, એ મોટી ખોટ છે. ભક્તને વિશે યાદ રાખજો. આ હળાહળ કળિયુગમાં આપણા નાકના ટેરવા કપાણા નથી. આ પુરુષોત્તમ નારાયણની મોટી રક્ષા છે. આમ નથી આપણે માનતા, એ આપણી મોટી ખોટ છે. આપણું ધર્મનું પાણી ઉતર્યું નથી, આપણું નાકનું ટેરવું કપાણું નથી. આપણે સમાજમાં કે બજારમાં નીચું જોઈને ચાલીએ એવું કર્યું નથી. એ પુરુષોત્તમ નારાયણની કૃપા છે. એમ નથી માનતો, એ જ ભક્તને વિશે મોટી ખોટ છે. બોલો, છે આપણે બેઠા એમાં છે કોઈના કામ એવા? એ કોની દયા? ભગવાનની દયા, પુરુષોત્તમ નારાયણની દયા. સમાજમાં આપણને કોઈ આંગળી ચીંધે એવું કામ આપણને આપણા પ્રગટ પુરુષોત્તમ નારાયણે કરવા દીધું નથી. એમ માનતો નથી, એ જ હરિભક્તમાં મોટી ખોટ છે. આ પ્રશ્નનો પહેલો પોઈન્ટ. પ્રશ્નનો ઓલો ઉત્તરનો જવાબ આપે છે એનો પહેલો પોઈન્ટ. અને નારદ સંકાદિક જેવા આ સંતના મધ્યમાં મને રાખ્યો છે. બોલો, આ સંતની કેવડી
કેવડી આ સાધુ પાસે મિલકત છે. ઓલા હનુમાનજી જેમ સોટલો પકડીને પનોતીને દબાવી દીધી એમ આવડા માયાના માથા ભાંગીને આવ્યા. માયાના માથા ભાંગીને આવ્યા. માયાએ મોટા મોટાના માથા ભાંગ્યા. ઈ માયાના માથા ભાંગી આ સાધુ એમાંથી આમાં બેહી ગયા. એની વચ્ચે મને રાખ્યો છે માટે મારા મોટા ભાગ્ય છે એમ માનતો નથી. એ પણ હરિભક્તમાં બીજા નંબરની મોટી ખોટ છે. આ બીજો પોઈન્ટ જવાબમાં. બોલો સમજાણું? આ અવળો બધો માહોલ રચ્યો છે આ મંડપના ખાવા પીવાનું. કોઈ સાધુ આમાંથી તમને કહે છે કે તમે હું આમાં આપશો? કોઈ કીધું આમાંથી તમને? કોઈ? તો આ સાધુને મને પોતાની ઘીના ભાવની ખબર નથી અને ઘીના આંધણ સડાવ્યા છે. જો ઘીના આંધણ સડાવ્યા છે. નથી ખાંડના ભાવની ખબર, નથી ઘીના ભાવની ખબર, નથી શાકભાજીના ભાવની ખબર, નથી ત્યાં રસોડે હજી એમ ગયા. આ એમને કોંડણ કેમ ચાલે છે? ભગવાનના નામે, જોગી બાપાના નામે આ બધું ચાલે છે. એવા સાધુની વચ્ચે આપણને રાખ્યા છે. એ આપણે નથી સમજી શકતા. એ જ આપણી મોટી ખોટ છે. અને સ્ત્રી જોઈની, ધન જોઈની. આ કપડા તો જો, આના કપડા તો જો. તમે આ લઈને જાઓ તો કે આ ગાભો ક્યાંથી લઈ આવ્યો? આ ગાભા ભેળા આપણને રાખ્યા છે. એ જ આપણા મોટા ભાગ્ય છે. આ ગાભા ભેળા રાખ્યા છે. એ નથી બનાતું. એ જ મોટી ખોટ છે. મનાય છે? નથી મનાતું. આપણા જેવા લાગે. આ ગઈઢા આપણા બાપ જેવડા છે, ના જુવાન આપણા ભાઈ જેવડા છે, ઓલા આપણા મુના જેવડા છે. આમાં હું કોઈને આ કામના આળસુ છે, કામના ચોર છે, કોઈને મળી નહીં હોય, કોઈ વાંઢા હશે, કોઈ રાંડ્યા હશે. આ ભેળા થયા સ્વામિનારાયણની ખીચડી ખાવા. પણ જેવા છે એવા સમજાતા નથી. એ જ મોટી ખોટ છે. સમજી શકાય? ન સમજી શકાય. આ કપડાની હું તમને કહું, આ ખાલી કપડાની તમને હું વાત કરું. આ કપડા પહેરનારાની વાત પછી, નામની વાત કરું, નામની વાત પછી. આ ખાલી કપડાની હું તમને વાત કરું. લાખો માણસો ભેળા કરીએ અને સમિયામાં તમારા કપડા ચોર્યાની ફરિયાદો આવે જ છે અને આવશે. આ કપડું ચોરાઈ જવાની ફરિયાદ કોઈ દી આવી નથી, આવશે પણ નહીં. શું કામ? તો કે આ કપડું જોઈને ચોરને લેવાની ઈચ્છા થતી નથી. એની ચોરી કરવાની વૃત્તિ ટળી જાય છે આ કપડું જોયા વ્યક્ત. આ કપડા જો ચોરની વૃત્તિને સુધારી નાખતા હોય તો આ કપડા પહેરનારા સાધુઓ કેવા હોય? એ સાધુની વચ્ચે મને રાખ્યો છે. એ જે ભક્તને ખબર નથી એ ભક્તને મોટી ખોટ છે. બોલો, સમજાય છે? ખ્યાલ આવે છે? અર્થાત આપણને કોણ મળ્યા છે એ ખબર નથી. એ મોટા મોટી ખોટ છે. એટલે અપૂર્ણપણું એ છે. અંતર શું છે? મહારાજને એકવાર ભૂખ લાગી. સંતોને કીધું મહારાજે કે મને જમવાનું આપો. સંતોની જોડીઓમાં 4-5 દિવસની ટાઢી ભાખરી હતી, રોટલા હતા. એ દહીં લઈને મહારાજને આપ્યા. મહારાજ ખા. મહારાજ કે ઓહો હો, મારા સાધુ જેવા સુખ્યા
એવા કોઈ સુખ્યા નથી. જોઈ મારા સાધુના ની જોડીમાંથી ઠીકરા જેવા રોટલા નીકળ્યા. મારે સાધુની જોડીની સામું ચોરી શું જોઈએ? શાબાશ મારા સાધુને શાબાશ. મારા સાધુ ઉપર કોઈનો ભય નથી. બધા ભયસ્થાનોથી પર કોઈ તત્વ હોય તો આ સાધુ તત્વ છે. આ સાધુની એટલી મહત્તા છે. જો એલા બ્રહ્મા વિષ્ણુ શંકર આમ છેટેથી પગે લાગી ગયા અહીં ન આવે. શું કામ? એ બ્રહ્મા સાવિત્રી ભેળો, શંકર પાર્વતી ભેળો. અહીં સજોડાત મને છે. તમે ભેળા લઈને આવો તો ઘરવા દઈ હે ઓલી બાજુ જવા દો પાર્વતીને, શંકર હોય એ બેહો. આ બ્રહ્મા વિષ્ણુ શંકર એ બધા આવે પણ આકાશ માર્ગે આના દર્શન કરે. અહીં ના આવી શકે. જેથી પ્રકૃતિઓને પ્રકૃતિની સભામાં જવા દઈએ, પોતે પ્રકૃતિથી રહિત થાય ત્યારે અક્ષરધામમાં બેસી શકે. આપણે પણ પ્રકૃતિથી રહિત થઈએ ત્યારે જ આ સભામાં બેસી શકાય. તમે બધા અટાણે પ્રકૃતિથી પર થઈ ગયા છો ત્યારે આ મારી વાત સાંભળી શકો છો અને મારી સામે બેસી શકો છો. મારી વાત સાંભળી મારી સામે બેસવું એટલે હું કાંઈ ન કહું તો મારી સામે ન બેસું, કાંઈ ન બોલું તો મને કે તમારી પાસે બહુ થાક લાગે પણ હું ક્યાં પથ્થર ઉપડાવું છું. મારી ભેળા વિચરણ મારી ભક્તો આવે ને 1 મહિનામાં તો ઢે થઈ જાય. કેમ ભાઈ એટલો બધો થાક લાગ્યો? તો કે બહુ થાક લાગે છે. હું કાંઈ કહું તમને, હું અહીં માળા કરું છું, તમારે સામે બેસવાનું, છતાંય તમે 25 વાર જાઓ છો બાથરૂમમાં, હું 24 કલાકે 3 વાર જાઉં છું. તમને એટલી મેં છૂટ આપી છે. તમે કોઈ ગરીબ વગરના ઘરે હોય જઈ આવો છો પણ બહુ થાક લાગે છે. તમારી સામે બેસવામાં થાક લાગે છે. એમ મને હરિભક્તો કે જયારે પ્રકૃતિથી રહિત થઈએ ત્યારે આપણે અક્ષરધામની સભામાં બેસી શકાય છે. હવે આજે તમે બધા પ્રકૃતિથી રહિત છો. બહુધા સત્સંગ આજે એકાંતિક છે. મહારાજ એમ બોલી ગયા છે. બહુધા સત્સંગ આજે એકાંતિક છે. સમજાય છે સાધુની મહત્તા? ચંદ્રકાંતભાઈ, બળવંતભાઈ સમજાય? આ દુબઈના ભક્તોને આમ ભાન મેળવી એમ છે હો. અને આપણે હાલતા ચાલતા સાધુ ભટકાય છે. શું કરીએ? જ્યાં જોઈને હામાં મળે, જઈ હોય તે મંદિરે હોય, જે હોય તે ઘરે આવતા હોય. હવે તો કંટાળી ગયા છે. આ દુબઈના ભક્તો આવ્યા છે એ વલ્લભભાઈ, રામજીભાઈ, અમારી કેસેટો સાંભળી એને અમે બંધાણું. કેસેટો સાંભળી ઓણ અમે દુબઈ ગયા તો એ બધાને ખબર પડી કે આપણે જેની કેસેટ સાંભળી છે એ આ સ્વામી છે, આપણે જેની કેસેટ સાંભળી છે એ આ સ્વામી છે. તો એ બધાને ખબર પડી. આગળ ચંદ્રકાંતભાઈ, પેલા મહેશભાઈ, હસમુખભાઈ એ બેઠા હતા મારી પાસે. તમારે સેવા કરવી છે ભોજનદાનની. હું કહું પણ તમે બાંધકામમાં એક રૂમ લખાયો છે એ ઘણું હવે નથી કાંઈ દેવું. તો કે અમારે જોડાવું છે. પછી કાલના ભોજનદાનમાં હું કોઈ એક પીપળાના જીવરાજ બાપા છે એને આપ્યું છે, બાકી તમને જ દેવું હોય એટલું દેજો. પછી મેં કીધું સારું દેજો, ભગવાન તમને અનેક ગણું દે. પાછું દેહો પાછું અનેક ગણું થાય, પાછું દેહો પાછું અનેક ગણું થશે. તો કે એ બહુ નથી જોતું, ભક્તિ જોઈ છે. અને આઈના હરિભક્તોને આમ કીધું હોય તો ઘરે જઈને કહી દે, સ્વામીએ કહી દીધું છે અનેક ગણું મળશે, કોથળા તૈયાર રાખજો.
આમ કોથા આમ ઉઘાડા મોઢા કરીને જ બેઠા છે હો. કાંઈ માલ નથી હો, યાદ રાખજો, કાંઈ માલ નથી. કોણ સુખ્યો થયો રૂપિયાથી? કોણ સુખ્યો થયો? રૂપિયા વાળાને પૂછો તો ખરા, પૂછો તો ખરા. એર કન્ડિશનમાં ઘેરની ગોળી વગર રૂપિયા વાળાને ઊંઘ આવતી નથી. અને તમે હાથનું ઓશીકો કરીને હુતાવો અને કોઈ કે કેમ છે? અરે ટેસડા છે, ટેસડા. પેલો એર કન્ડિશનમાં ઘેનના ગોળા ખાતો હોય અને તોય પડખા ફરતો હોય. ઓલા એર કન્ડિશનમાં એની ઘરવાળીએ ગોળીઓ ખાધી હોય, એ આને એની પૂછે કે તમને કેમ ઊંઘ નથી આવતી? કારણ કે એ કોથા ખાતી હોય, ઊંઘ ન આવતી હોય. એટલે એમાં શાંતિ નથી ભાઈ, એમાં શાંતિ નથી. હસમુખભાઈ મહેશભાઈ મને એમ કીધું, રામજીભાઈ ભગવાનની ભક્તિ નો આશીર્વાદ આપો. બસ હું કહું, આવા હરિભક્ત હોય તો આપણને શાંતિ. આમ છે વાત. એ સાંભળો છો ને બધા? ઘણા એમ લાગે તો અમે કાયમ આવી છીએ, અમારો મહિમા તમને થોડોક હોય, આ દુબઈ વાળાનો હોય ને. એવું નથી, આ તો રિયલી વાત છે. આપણી મનોવૃત્તિ ક્યાં અટકે છે? ભગવાનની ભક્તિમાં મનોવૃત્તિ અટકી કે રૂપિયા તરફ અટકી? મોજ શોખમાં અટકી કે સાદાઈમાં અટકી? સંસારીની સભામાં મજા આવી કે આ સંત સભામાં મજા આવી? અહીંયા સંતની મહત્તા સહજાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નના બીજા પોઈન્ટમાં સમજાવે છે કે આવા સાધુ ભેળો મને રાખ્યો છે, માટે મારા બહુ મોટા ભાગ્ય છે, મારા બહુ મોટા ભાગ્ય છે, મારા બહુ મોટા ભાગ્ય છે. જો આ સાધુ પાસે ક્યાંય ચાવી નથી, પેટી નથી, પટારો નથી, તાળું નથી, અને ખાઈ પીવે, મજા કરે, માંદા થાય થી દવા મળે, કપડા જોઈતી કપડા મળે, બહાર જવું મોટર મળે, રૂપિયા રાખીને કપડા લેવા જવા એના કરતા કપડા પરબારા મળી જતા હોય તો રૂપિયાનો હિસાબ મુકામ રાખો. આવા સાધુ સુખિયા છે. સાધુ શબ્દની વ્યાખ્યા સમજો છો તમે? સાધુ સંસ્કૃત વ્યાકરણમાં, સંસ્કૃત સાહિત્યમાં 3 પ્રકારના શબ્દો છે. 3 પ્રકારના શબ્દોથી આખું સંસ્કૃત સાહિત્ય ભરપૂર ભર્યું છે. એમાં એક કહેવાય છે નામ, બીજું કહેવાય છે વિશેષણ, અને ત્રીજા શબ્દો અવ્યય. સાંભળજો બરાબર, હું સાધુનો મહિમા તમને કહું છું. એક નામ છે, એના 24 તેરી 48 સભ્યો થાય, એટલો એનો પરિવાર લાંબો થાય. નામ આપણે કઈ રામ, રામ કઈ રામ, રામ હો રામો રામા, એવા 24 થાય રૂપ પુલ્લિંગમાં. પછી રામ ને સ્ત્રીલિંગ કરો એટલે રામા થાય, એ રામાના પાછા 24 બીજા થાય, એને સ્ત્રીલિંગ કરો. અને નાન્યતર જાતિમાં જાય ત્યાં 24 ત્રીજા થાય, અને 24 તેરી 72 સભ્યો નામના છે. એટલો પરિવાર એનો વ્યયને પામે છે, વિસ્તારને પામે છે. પછી આવે વિશેષણ. વિશેષણ 1ના 72 થાય, નામના 1ના 24 થાય, વિશેષણના 1ના 72 થાય. એટલો એનો વિકાર થાય છે, એટલો વિસ્તાર થાય છે. પછી આવે અવ્યય. અવ્યય વિભાગના જે શબ્દો છે એનો જરાય વિસ્તાર થતો નથી,
એમાં જરાય વિકાર થતો નથી, એને વધારવાની વાસના જરાય નથી. વિશેષણને 72 છોકરાઓની વાસના છે, નામને 24 છોકરાઓની વાસના છે. અવ્યય શબ્દોને એક પણ સંતાનની ઈચ્છા નથી. આ સાધુ શબ્દ અવ્યય વિભાગમાંથી લેવામાં આવ્યો છે વ્યાકરણ સાહિત્યમાં. સાધુ શબ્દ જેમ છે એમ જ જૈસે થે, જ્યાં શ્લોકમાં, પંક્તિમાં, કાવ્યમાં, કવિતામાં, વાક્યમાં, શબ્દોમાં જ્યાં એનો ઉપયોગ થાય ત્યાં સાધુ તરીકે જ ઉપયોગ થાય છે. સાધુ અવ્યય છે, વિકારથી પર છે, વિસ્તારથી પર છે, વાસનાથી પર છે, ઈચ્છાઓથી પર છે. એ સાધુ શબ્દ આ સમાજને લાગુ પડ્યો છે. એવા સાધુના મધ્યમાં મને રાખ્યો છે. એ સમજતો નથી, એ જ હરિભક્તને મોટી ખોટ છે, એમ મહારાજ કહેવા. સંત સભામાં હી ચલી આવે, કોઈ સંત સભામાં હી ચલી આવે, એનું જીવપણું તત્ક્ષણ જાવે. એ બ્રહ્મ થઈ પરબ્રહ્મ ગાવે, એ બ્રહ્મ થઈ પરબ્રહ્મ ગાવે, મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી. કોઈ સંત સભામાં ચલી આવે, એનું જીવપણું તત્ક્ષણ જાવે, એ બ્રહ્મ થઈ પરબ્રહ્મ ગાવે. આ સંતનો મહિમા. તુલસીદાસજીએ પણ સંતનો મહિમા કહ્યો છે. આમાં કેટલો ભેદ છે એ થોડોક વિચારજો, હું પૂછીશ સભામાં. એક ઘડી આધી ઘડી આધી में बुनियाद, तुलसी संगत संत की कटे कोटि अपराध. એક ઘડી એટલે 24 મિનિટ. 24 મિનિટ સંતનો યોગ થાય, કરોડો જન્મના અપરાધ એના નાશ થઈ જાય છે. એનાથી આધી ઘડી એટલે 12 મિનિટ, અને એનાથી અડધી ઘડી એટલે 6 મિનિટ જો સંતનો યોગ થાય તો કરોડો જન્મના કષ્ટ કપાઈ જાય છે. એવા 3 પ્રકારના સંત બતાવ્યા છે તુલસીદાસજીએ, અને એ સંત છે રામાયણ યુગના, રામ યુગના સંત છે. એક ઘડી આધી में बुनियाद, तुलसी संगत संत की कटे कोटि अपराध. અહીંયા બ્રહ્માનંદ સ્વામી શું કહે છે? કોઈ સંત સભામાં હી ચલી આવે, એનું જીવપણું તત્ક્ષણ જાવે. એ બ્રહ્મ થઈ પરબ્રહ્મ ગાવે, એ બ્રહ્મ થઈ પરબ્રહ્મ ગાવે, મન મોહ ટળે, રામ મળે નિરમળ હરિજનના સંગથી. સંત સભામાં ગયો, પાપ ગયા. સમજાય? એનું જીવપણું તત્ક્ષણ જ આવે, તરત જ એના પાપ ગયા. એક સંત એવા છે 24 મિનિટે પાપને નાશ કરે, બીજા સંત 12 મિનિટે પાપને નાશ કરે, ત્રીજા સંત 6 મિનિટે પાપને નાશ કરે. અહીંયા બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સભામાં ગયો, પાપ ગયા. આમાં કયા સંતના મધ્યમાં આપણને રાખ્યા છે એ ખબર નથી, એ જ મોટી ખોટ છે. બોલો હવે કોણ જવાબ દેશે? આ શું તફાવત આવ્યો સંતમાં? કોણ સમજ્યા છે? ગયો કથિરિયા, બોલો. અહીંયા આવો જી, હું સાંભળતો નથી.
લાઈટ બરાબર રાખજો એટલે અંજવાળું પડે જરાક, નકર આમનામ સંસારના અંધારમાં અટવાઈને મરી જાવ આપણે. બરાબર 6 મિનિટ લાગી, આમાં કઈ નહીં, તત્ક્ષણ થઈ ગયા. આ તત્ક્ષણ થઈ ગયું, એમાં 6 મિનિટ લાગી. 6 મિનિટ એને પોહાણી નહીં જો, કારણ કે 6 મિનિટમાં એટેક આવી જાય. શું કરું? બ્રહ્માંડ સ્વામી સમજતા હતા એટેક નો યુગ આવશે, માટે આને તત્ક્ષણ કરો. કોઈ સંત સભામાં હી ચલી આવે, આ સહજાનંદ યુગનો સંત છે. આ સહજાનંદ યુગનો સંત છે. ઓલા 3 પ્રકારના સંત છે એ રામ યુગના છે. આ સહજાનંદ યુગનો સંત છે. કોઈ સંત સભામાં એનું જીવપણું તત્ક્ષણ જ આવે, એ બ્રહ્મ થઈ પરબ્રહ્મ ગાવે, મન મોહ ટળે રામ મળે, નિર્મળ હરિજનના સંગથી. જેથી નિર્મળ હરિજનનું દર્શન થશે, દર્શન કરતા વેત મોહ ટળશે, મોહ ટળતા વેત પરમાત્માનું દર્શન થશે. તેની એક જ સાથે જે કરાવી શકે એ સહજાનંદ યુગનો સંત છે. એવા સંતના મધ્યમાં મને રાખ્યો છે એ ખબર નથી, એ મોટી ખોટ છે. આમ શ્રીજી મહારાજ સમજાવે છે. બોલો. અને એટલે અપૂર્ણપણું રહે છે, અને એટલે અંતર સૂનું રહે છે. કેટલી સરસ વાત છે. વસનામૃત અને વસનામૃત. આ પૃથ્વી રચાણી ત્યારથી આ ગ્રંથ અહીં આવ્યો નથી, આવશે નહીં, અહીંથી જાશે નહીં, ગયો નથી. એક શબ્દની પાછળ કેટલા શબ્દો, એક અક્ષરની પાછળ કેટલા અક્ષરો સમાયેલા છે. સહજાનંદ સ્વામી કઈ સ્થિતિ ઉપરથી કેવડા વિશાળ શબ્દો સભામાં અને સમાજમાં વહેતા મૂકી દીધા છે. આપણા મોટા ભાગ્ય એ છે કે એના 4 લહિયા 4 નંદ સંતોએ એના શબ્દો ગ્રંથસ્થ કર્યા, કેચઅપ કર્યા અને લખ્યા. પરિણામે આપણે એને વિચારી શકીએ છીએ. એ સહજાનંદ સ્વામી કરતા તો એ નંદ સંતો 4ની બહુ આપણી ઉપર દયા કે એ શબ્દો ગ્રંથસ્થ કરી આપણને વિચારવા માટે આપ્યા, આપણને નિધિધ્યાસ કરવા માટે આપ્યા, આપણને સાક્ષાત્કાર કરવા માટે આપ્યા. એવા સંતના મધ્યમાં રાખ્યો છે એ ખબર નથી. આ મોટા મોટી આપણામાં ખોટ છે. યાદ રાખ, આ મોટા મોટી ખોટ છે. જોયો સાધુનો મહિમા. અને કોઈને કઈ માગવા જવું પડે, નીચે તાગવા જવું પડે. તમે વિચાર તો કરો. અહીં અમારે બુધવારના બાવા નીકળે છે. વંથલીમાં બુધવાર આપ્યો છે ગિરનારીને. એ આ બધા ગામડા વાળા વેચી લીધા, ને કહું લોહી પી જાય. એ ગિરનાર વાળા આવે બુધવારે, હો આમ એટલે અંગ્રેજની ગાડીમાં બે જુનાગઢથી શાહપુર ઉતરે અને ત્યાંથી મોર રામકી વાહે રામ, મોર બાવી વાહે બાવો, ખીચ 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 કડ્યા જતા હોય શાહપુર થી વંથલી સુધી. હો કારણ કે વંથલી હવારમાં માગવાનું, અને બપોરે ભાણા વાવે, દાળ રોટલા મળે એ સદાવ્રતમાં ખાવાનું, અને બપોર પછી પાછા જુનાગઢ ભેળા લ્યો. આગળ બાવી વાહે બાવો, અને 2 ગલુડિયા છોકરા ભેળા હોય. આને માગવા જવું પડે આ સાધુઓને. જો આ સાધુની મહત્તા તો જુઓ. એવા સાધુઓના મધ્યમાં મને રાખ્યો છે, અને એ મહિમા સમજાતો નથી. એ આપણામાં ખોટ છે. આ બીજો પોઈન્ટ અપૂર્ણપણાનો, અને નંતર સૂનું રાખવાનું. હવે આવે છે ત્રીજી વાત. હવે બહુ હું શાંતિથી પોઈન્ટવાર સ્વામી બાપા કહેતા એમ પાથીએ તેલ નાખી હું સમજાવું છું. અને હવે જો એટલો બધો હું મહેનત કરું છું, તમે ન સમજી શકો તો બીજો હવે હું આપણે કહેવાનું હોય. ત્રીજી વાત શું છે? કોઈને યાદ છે તમારી સભામાં? પ્રગટ પુરુષોત્તમ નારાયણે કૃપા કરી મને પોતાનું સ્વરૂપ સમજાવ્યું છે. એ સમજતો નથી, માટે એની મોટી ખોટ છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ આવ્યા
અને એનું સ્વરૂપ આપી ગયા. સ્વરૂપ એટલે શું? કોઈ કહી શકશો? તમારું સ્વરૂપ પહેલા કયો, ભગવાનનું સ્વરૂપ પછી. તમારે સ્વરૂપ છે? હે? બસ દીકરો છે એ તમારું સ્વરૂપ છે. તમે સ્વરૂપી છો, તમારો દીકરો છે એ તમારું સ્વરૂપ છે. તમે કરતા છો, કારણ છો, અને દીકરો છે એ કાર્ય છે. સર્વાંગે થયો હોય એ સ્વરૂપ કહેવાય. બાકી તો ટોલોય તમારા શરીરમાંથી થયો છે, પણ એવો ટપ દઈને અંગૂઠે ચડાવી દી, ભાઈ એની દસ્તાવેજ કરી દે ને, એ તારા શરીરમાંથી થયો છે. એ નહીં હો મારો વારસદાર, બધા અંગમાંથી થાય એ મારો વારસદાર. એમ સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપી છે, સંત એનું સ્વરૂપ છે, એ એના દીકરા છે. પણ બધા અંગમાંથી થયો હોય તો સ્વરૂપ, નકર અંગૂઠે ચડાવવા જેવું. સમજાણું? સહજાનંદ સ્વામી આપણને ઓશિયાળા કરીને નથી ગયા, એના સ્વરૂપ અહીં મૂકી ગયા. શ્રીજી મહારાજ અને સંતોની ચર્ચા લખી છે ગુણાતીતાનંદ સ્વામીએ. એમાં મહારાજે સંતોને પૂછ્યું, તમે કેનું કલ્યાણ કરશો, આસુરીનું કે દૈવીનું? સંતો કે મહારાજ અમે આસુરીનું કલ્યાણ કરશું. શું ટાઈમ છે ભાઈ? 10:15. આસુરીનું કલ્યાણ અમે, સંતો કે અમે દૈવીનું કલ્યાણ કરશું, આસુરીનું નહીં કરી શકીએ. પછી મહારાજ કે આસુરીનું કલ્યાણ અમે કરશું, દૈવીનું તમે કરજો. હાલો એટલું તો તમે કરી દો. આ સમિતિઓની વહેંચણી કરી, ભાઈ દૈવી કલ્યાણ કરનાર સમિતિ સંતની, આસુરીની કલ્યાણ કરવાની સમિતિ ભગવાનની. આ બે વિભાગ કર્યા. પછી ભગવાન સહજાનંદ સ્વામીએ જોબન પગીનું કલ્યાણ કર્યું, આસુરી. ગુણાતીતાનંદ સ્વામીએ મુંજુ સુરનું કલ્યાણ કર્યું, એ પણ આસુરી હતો. ગોપાળાનંદ સ્વામીએ મેંગણીના માન ભાનું કલ્યાણ કર્યું, એ પણ આસુરી હતો. સમજાણી વાત? પેલા સંતનું કાર્ય ભગવાનનું કાર્ય જુદું પાડ્યું, બેયની સમિતિ જુદી રાખી, પણ સંતો એની સમિતિના કામ કરતા 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 નવરાશ મળી ગઈ એટલે સહજાનંદ સ્વામીની સમિતિમાં ઘૂસી ગયા. જેમ સહજાનંદ સ્વામી આસુરીનું કલ્યાણ કર્યું, એમ જ ગુણાતીતાનંદ સ્વામીએ અને ગોપાળાનંદ સ્વામીએ આસુરીનું કલ્યાણ કર્યું. સ્વરૂપી અને સ્વરૂપ આ બે ભેદ સમજશો તો ખોટ જશે, અને બે ભેદ સમજ્યા પછી પણ ખબર નથી એને મોટી ખોટ છે, એમ મહારાજ કહે છે. પ્રગટ પુરુષોત્તમ નારાયણે કૃપા કરીને મને પોતાનું સ્વરૂપ ઓળખાયું છે, એ ખબર નથી, એ પણ હરિભક્તને મોટી ખોટ છે. 30 લક્ષણે યુક્ત સંત અને બીજો સંત 30 લક્ષણે યુક્ત. એ 30 લક્ષણે યુક્ત સંત હોય અને જો એ માયાથી પરાભવ પામી જાય તો એ ભગવાનનું સ્વરૂપ ન કહેવાય, એ સંત કહેવાય, સંતનું સ્વરૂપ કહેવાય. 30 લક્ષણ હોય અને માયાથી પરાભવને ન પામે, માયા એને અડી શકે નહીં, એ 31મું લક્ષણ જો એનામાં હોય તો એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. ગમે એને નહીં હો, નકર તો ભગવાનના સ્વરૂપના ઢગલા થઈ જાય.
30 લક્ષણ હોય ભાગવતમાં કહ્યા એવા, અને પછી માયાથી પરાભવને ન પામે. દેશ કાળે એવી ને એવી સ્થિતિ રે, ગમે એવા વિષયના વાયરા વાય, ગમે એવા માયાના વાવાઝોડા હોય, ગમે એવા ધરતી કંપ થાય કામ ક્રોધાદિક દોષોના, માયાની ગમે એવી હોનારતો થાય, છતાંય એની સ્થિતિમાં ફેર ન પડે. દેશ કાળે પરાભવને ન પામે. માયા કાય ક્લેષ્ટ અપરામૃષ્ટ ભગવત સ્વરૂપ, આવું એક ન્યાય શાસ્ત્રમાં સૂત્ર છે. માયા કાય ક્લેશ અપરામૃષ્ટ, માયાથી પરાભવને ન પામે એવું. મધ્ય પ્રકરણના 4થા વચનામૃતમાં ભગવાન સહજાનંદ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું છે. બીજી ધાતુ તમે પૃથ્વીમાં દાટો, અમુક ટાઈમે ધૂળ ભેળી ધૂળ થઈ જાય, અને 16 વાલા સોનાને પૃથ્વીમાં દાટો, જેથી કાઢો તેથી એવું ને એવું હોય. માયાના યોગમાં જે તત્વ એવું ને એવું હોય એને કહેવાય ભગવત સ્વરૂપ. આ ભાગવતના આધારે હું તમને કહું છું, અને એ ભાગવતની વાત ભગવાન સહજાનંદ સ્વામી લીધી છે, અને એ વાત આપણા સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં નાખી છે. આવી રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણે પોતાનું સ્વરૂપ મને આપ્યું છે, સમજાવ્યું છે. એ માનતો નથી, સમજતો નથી, એ જ હરિભક્તમાં મોટી ખોટ છે. માટે એને અપૂર્ણપણું નિશ્ચય છે તો પણ રહે છે, અને પંતર સોનું નિશ્ચય છે તો પણ રહે છે. વિષયમાં ઇન્દ્રિયો તણાતા નથી, અંતઃકરણમાં ખોટા ઘાટ થતા નથી, છતાં એને અપૂર્ણપણું રહે છે અને અંતર સોનું રહે છે. એ આ 3 પ્રકારની ખોટને કારણે. બોલો, આપણે આમાં જઈ, આપણને બધું મળ્યું છે છતાં અંતર સોનું રહે છે, અપૂર્ણપણું રહે છે. તો બ્રહ્માનંદ સ્વામી આજે આ પ્રશ્ન આપણી સામું જોઈને જ પૂછ્યો છે. આવું આ વચનામૃતનું આવો સરસ નિષ્કર્ષ છે, આનો આવો સરસ રસ છે. મજા આવી ગઈ, મને જ મજા આવી ગઈ. તમારું જેમ થયું હોય તમારું આખું વરસ સુધરી ગયું. તમારા જેવા હરિભક્તો અહીં પ્રવૃત્તિ છોડીને આવી ગયા. અમારું તો આખું વરસ સુધરી ગયો, આખો જમવારો સુધરી ગયો. કોણ આમ હામ આવીને આવા ચાફકા કોણ ભાઈ સહન કરે? હું ચાફકા મારું, તમે ડેબા ધરો છો, મોટી વાત છે. નગર તો આમ ઓલી બાજુથી ન ભાગવા માંડે, ભાગો ભાગો. હવે આપણે કઈ બેહતા વરણથી આવું સાંભળવાની જરૂર નથી. બોલો, આ 3 પ્રકારની ખોટને કારણે નિશ્ચય છે તો પણ ઇન્દ્રિયોમાં વિષય તણાતા, ઇન્દ્રિયો વિષયમાં તણાતી નથી તો પણ, અને અંતરમાં ખોટા ઘાટ થતા નથી તો પણ અપૂર્ણપણું એ છે, અંતર શૂન્ય છે. આજે બસ ભાઈ બીજને પવિત્ર દિવસે સહજાનંદ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણા ગુરુવર્ય જોગી સ્વામી મહારાજની જન્મભૂમિમાં એમના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. હે સ્વામી, હે મહારાજ, આ 3 પ્રકારની ખોટ અમારામાં છે એ તમે જાણો છો તો હું કામ નથી પાડતા? બાપા કાઢી નાખો, આમ કહો. કહેતા નહીં હો, ટળી જાય, હેરાન થઈ જાય, સંસાર ખોટો થઈ જાય. કરવો છે ખોટો? હા, નથી પાડતા કોઈ. હે સ્વામી, હે મહારાજ, તમે ઘણાયની આવી ખોટું કાઢી નાખી છે. અમારી ખોટ છે એ તમે જાણો છો. ખરેખર હૃદયથી પ્રાર્થના કરો. હે શ્રીજી મહારાજ, હે જોગી સ્વામી મહારાજ, કેટલાયની ખોટો તમે ટાળી નાખી છે, અમારી ખોટો પણ ટાળી નાખજો. અમે જેવા છે એવા મહારાજ તમારા સહિત રાજી રહેજો. બસ એટલું કહી અહીંયા આપણે વ્યાખ્યાન માળાને વિરામ આપીશું. મેં 10 મિનિટ વધારે લઈ લીધી છે, મને ખરેખર ટાઈમની ખબર નથી રહી. ઠીક.
કાંઈ વાંધો સારું જો સહજાનંદ સ્વામી મહારાજ